2006 જ્યારે પાણી આવ્યું ને ત્યારે યશુ જાતે બચી ગઈ, ડૂબી ગઈ અને અમારા ભાણાભાઈ છે ને એને જોઈ લીધી એટલે ફટાફટ એને પાણી અંદર બહાર કાઢી. આજે ઉરુષાની એન્ગેજમેન્ટની મહેંદીનો પ્રોગ્રામ છે. તૈયારી તો તું જ કરે છો, બીજા બધા તો અહીંયા આટા મારે જો બધાની થઈ ગઈ છે, છેલ્લો હું છું. એકદમ જોરદાર મહેંદી લીધી છે. કામ કર્યા ને મસ્તી કરીને એટલે તો કોઈ નહીં કર્યું. મિલન નાનો હતો ને તે ત્રણેય ભારું ભેગા હતા તે ઉર્વિશા હોતી હતી ને તે રાતે કાતર હાથમાં આવીને તે વાળ કાપી નાખ્યા. બધી કોઈ ઘડીક અહીંયા બધે વાળ કાપી નાખ્યા. કેમ ઉપર બેઠા? અનિશાનો બેસ્યો. બિચારા ભૂખ લાગી એમ નથી કહેવા તો એમ કીધું ને ભૂખ લાગી ત્યાં તો હાવણી લઈ જાંબુના સરબત માટે હું કેટલા દિવસથી ઉભો હતો. મને એમ કે એશો બનાવશે ત્યાં એકલા બનાવીને પી લીધું. હે રિઝલ્ટ આવ્યું તારું? કેટલા પર્સન્ટેજ આવ્યા? 84. અરે યાર અમે બે ભાઈ ભેગા થઈને તો 84 નથી થતા. લાગશે વાર પણ આવશે મજા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારના વાગ્યા છે 7:30 અને આજે ઉરુષાની એન્ગેજમેન્ટની મહેંદીનો પ્રોગ્રામ છે એટલે બપોર પછી તો બપોરે બધા મહેંદી લેવાના છે. એવું જ છે ને પ્રિયા? આજે ઉર્વિશા દીદીને મહેંદી લેવાની છે અને અમારી મહેંદી લેવાની છે. અચ્છા, જાતે લેવાની છે કે કોઈ આવવાનું છે? આવવાના છે. ઈશુના ભાભી આવવાના છે અને આપણી ઓફિસ વાળી ઉર્વિશા દીદીની ફ્રેન્ડ છે ને યશવી એ આવવાના છે. અચ્છા ચાલો, તો આજે ભાઈ બહારથી મહેંદી મૂકવા માટે આવવાના છે. અને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું છે આજે રાતે વરસાદ હતો ને? હા, આજ તો ઘડીક જોરદાર વરસાદ આવ્યો. સાંજે અમે અહીંયા યોગી ચોક ગયા હતા ને, કાંઈ ક્રિકેટ હતી ત્યાં સ્ક્રીન મૂકેલી છે મોટી જોવા માટે. તો 5 જ મિનિટ આવ્યો પણ ઘડીકમાં તો કેટલો વરસાદ પડી ગયો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તો આજનો સુવિચાર વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે. સંબંધો સાચવવા માટે, રોજને માટે, સંબંધો રાખવા માટે આપણે કોન્ટેક્ટમાં રહેવું તે જરૂરી છે. એકદમ સાચી વાત છે. તમે કોઈ પણ વૃક્ષ વાવ્યું હોય ને એને તમે પાણી ન નાખો ને રેગ્યુલર એટલે એ સુકાઈ જાય. એમ સંબંધમાં તે તમે જેટલા રેગ્યુલર કોન્ટેક્ટમાં રહેશો એટલો જ સંબંધ રહે એવું સુવિચારનું કેવું છે. અને જો તમે કોન્ટેક્ટ બારા થઈ ગયા એટલે તમારો સંબંધ તૂટી જાય. જો કે હવે તો આ ડિજિટલના જમાનામાં બહુ ઇઝી થઈ ગયું છે કોન્ટેક્ટમાં રહેવું, પણ જે ફિઝિકલ લોકો સંબંધ હતા ને એકબીજાના ઘરે જે બેસવા જતા પછી એકબીજાના જે વ્યવહારો હતા એ ઘણા ઓછા થઈ ગયા સોશિયલ મીડિયાના માધ્યમથી. અહીંયા સવારમાં કંઈક દૂધ ઉકળે છે અને સામે શાક રેડી થઈ ગયું. આ ડબ્બો પણ તું પીવો છો? ના, હવે તો કળથી ભરી. આમાં કળથી ભરી? આમાં તો પાવડર આવે. ના, ખબર નહીં હશે એનો હોય. આ કંઈક પીવા માટેનો પાવડર આવે છે. મને એમ કે તું પીતી છો અહીંયા પડ્યો કેટલા દિવસથી? ના રે ના, હું કઈ. અહીંયા પપ્પા દીવાબત્તી કરે છે અને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઓફિસ જવા માટે નીકળીએ અને સીધા બપોર પછી મળીએ. તો ફાઇનલી બધાની મહેંદી રસમ ચાલુ થઈ ગઈ છે. ઉર્વિશા દીદીની, મારી તો એક હાથમાં મુકાઈ ગઈ. પછી મારા પછી ઈશાનો વારો છે, મમ્મીની મુકાઈ છે, આંટીની મુકાઈ છે, બધાને મૂકે છે એમ ને? એમની એક્સ્ટ્રા પર્સનનો વારો છે કે નહીં તો બોલ. એક્સ્ટ્રાનો કોઈનો વારો નથી. આ પ્રોપર આ મસ્ત લાગે. આ ખાલી છે આમાં એક્સ્ટ્રાનો. મારે મેરેજ જ નથી કરવાના. મિલનને મેરેજ જ નથી કરવાના. હું કહો છો? કેટલી પહોંચી તમારી મહેંદી? કેવી છે? મસ્ત છે. સારી છે. દીદી તારી મહેંદી ક્યાં પગી? મારે જે ચાલુ કરી છે જો ને. અત્યાર સુધી ક્યાં ગઈ હતી? કેમ એટલી જ થઈ? યશવી લેટ આવી. હા, યશવી લેટ આવી એટલે કઈ યશવી સાચું કઈ છે તો વહેલું હોય ને. પહેલું મારા ઘરે કામ હતું એટલે કંઈક એવું હતું. કઈ તાર જેમ થોડી ફ્રી હોય એટલે હું ફ્રી છું. હા તો જાને હવે. ઈ થોડી ફ્રી હોય તારી જેમ. ઈશા તું લેશો મહેંદી? હા જો આવડે છે? મસ્ત લાગે. જો આ ઘંટડી બનાવી. સારી છે. કેવી લાગી મોટામી તમને? હે કોણ એશા લીધી સારી લાગી કે આ લઈ છે? લે પીનલ તું આવી છો? તને મેં અત્યારે જોઈ.
આનું લખી દઉં ડી લખી દઉં ખાલી તમને આવડે છે લેતા લેતા એટલે હું તો એક્સપર્ટ છું તને શું ખબર? કોણ એમ નો પકડવાનો હોય હા જો શું લખ્યું આ શું લખ્યું શું છે કોનો ડી અને ડી કહેવાય એમની ડી ડાયાનો ડી અને ડી કહેવાય ધવલનો ડી ઠીક તમારા ધવલનો ડી તમારું હા કિશોર નહીં હો રેસુ વાહ આ શું પહેર્યું છે લક્ષ્મી તે આ તે શું પહેર્યું છે કેમ આજે આ ડ્રેસ કરાટે હોય એ શું કરશો હિમેશ એ પહેર્યું કા હિમેશ તે ક્યાં ડ્રેસ પહેર્યો છે આ દીદીને વિડીયો ઈશામાં વિડીયો ઉતાર પછી વિવેકભાઈ મોકલ ઈશાને આવડે છે કે મહેંદી મૂકતા મહેંદી મુક્ત મને એમ કે કરાટે લેતા આવડે છે ભાભી નહીં તે જો ઈશા ભાભી લે છે એટલી બધી ખાસ નથી આવડતી વિવેકભાઈ જોતો હોય તો જોઈ લો આવી લે છે રિઝલ્ટ એવું કેટલું એવું રિઝલ્ટ 84 તો પાર્ટી હવે ક્યારે મિલનભાઈ ઈ લીલું નાળિયેર આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની છે આપણને બધાને હે હા કે ડન કે ક્યારે લઈ જવાની છે તમ કયો ત્યારે હું તો અત્યારે જ કહું અત્યારે જ જાવ યાર આજે રાતે અત્યારે આપણે બે જઈ આવી આ કોઈ દેવી નહીં આપણે બે જઈ આવી યાર ચાલો એને પણ જો એને એટલું જોતું મારે ખર્ચવા છો તમે તારે 84 આવ્યા તો પાર્ટી દેવી પડશે ઓકે ચાલો તો હું ઘરે પહોંચી ગયો છું ને જોરશોરથી અહીંયા પ્રોગ્રામ હાલે છે શેનો પ્રોગ્રામ હાલે છે એટલે તમે કહેતા હતા ને મહેંદી મૂકું અહીંયા તો પફ કટિંગ થઈ ગયું ચાલો પફ ખાવા હવે એક પફ બનાવવામાં કેટલા ખાવાના એક પફ એક જણાને બધાએ પફ ખાઈ લીધો અને હું સૂઈ ગઈ હતી ને તો તું મને પફ ગરમ કરી દીધો અને આવા પીસ કરી દીધા અચ્છા તો આ બધા કેટલા બિચારા મહેનત કરીને મહેંદી મૂકે ને તું કેમ હોઈ ગઈ હતી મુકાઈ ગઈ હતી મારે પહેલા મુકાઈ ગઈ હતી અચ્છા પહેલા મૂકાઈ ગઈ હતી જોવા દે તો કેવી છે બહુ જ ફાઇન વાહ એકદમ જોરદાર આ મસ્ત દોરેલું છે અંદર બતાવી તો આને શું કહેવાય શ્વાન કે નામ લખ્યું છે હા ભાઈ સબસ્ક્રાઈબરો તમે ફોટો પાડી લેજો તમારે સેમ્પલ જોતું હોય તો એકદમ જોરદાર મહેંદી લીધી છે એ નહીં તો? તું મને છે ને આ પીસ કરી દે છે હવે ડાયરેક્ટ મારે ખાવાના જ. જોરદાર હો બાકી આ સુધીમાં મેં ક્યારે એને નથી ખવડાવ્યું આ એના હાથે ખવડાવે છે આજે એમ નહીં મારી ફ્રેન્ડ છે ને ગમે એમ તો બેસ્ટ વાહ વાહ ઘણી કોમેન્ટ આવતી તો એ કે લક્ષ્મીને તો છે ને મમ્મી ક્યાં છે લક્ષ્મી મમ્મી આર્યા જોઈ લે આ છે લક્ષ્મીના મમ્મી જોઈ લો જોઈ લે હા મોઢું ફેરવો બધી બાજુ અને ફેસ આઈડી લાવવાનું છે એમ નહીં પણ વિશાલભાઈ આમાં વિશાલનો વી લખતા ભૂલી ગઈ ક્યાં વી લખેલો છે? અરે આ રો હવે નથી અહીંથી જો આ લીટો નીચે જાય છે બરોબર અહીંથી પાછો ઉપર આવે છે વીતો થઈ ગયો ભૂલાઈ ગયો બસ આટલો જ પ્રેમ ચાલો બહુ જોરદાર મહેંદી લીધી છે પ્રિયાએ અને હવે આપણે ઉરુષા ભાઈ ઉરુષા એ કેવી મહેંદી લીધી છે શું કરે છે ઉરુષા મહેંદી મૂકું છું તું ક્યાં મહેંદી મૂકે છે મહેંદી તો યશવી મૂકે તું તો બેઠી છો હા એટલે મુકાવું છું યશવી ભાઈ મુકાવું છું જોવા દે તો કેવી મૂકી વાહ એકદમ જોરદાર મહેંદી મૂકી છે પાછો સબસ્ક્રાઇબર ને વ્યુઅર ને કહું છું કે તમારે સેમ્પલ નો ફોટો પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો એકદમ જોરદાર મહેંદી લીધી છે હા મેં ડાગલા ડુગલી ને દોરાયું હો સિમ્પલ રાખી આ ડાગલા ડુગલી તો છે આ શું છે ઈ તો મોર છે જો પીકોક છે જો તો પીકોક નું પૂછડું ક્યાં છે પૂછડું અચ્છા અહીંયા છે આવ્યું. મળી ગયું ભાઈ પીકોક નું પૂછડું મળી ગયું છે અને આટલી સરસ મહેંદી છે ને ઈશુએ લઈ દીધી છે યશવીએ યશવીએ લઈ દીધી છે નામ કેમ ભૂલી જાશો યશવી પણ બિચારી હવારની બેઠી છે ક્યારની બેઠી હતી તું 12 વાગ્યા જો રામનું કઈ થોડી મહેંદી લેવે 12 વાગ્યાની મહેનત કરે છે ને અત્યારે કેટલા 6 વાગ્યા ત્યારે બે હાથ પૂરા થયા પાછળ માંડ તો બાકી છે હજી હજી પાછળ તો બાકી છે તો ભાઈ નાઈટ ના 2 વાગી જાય પાક્કું છે હજી પગમાં બાકી છે ક્યારે મૂકશે તો કાંઈ પગમાં ન હોય તો હાલે ખાલી હાથમાં લઈ લેવાની હોય મૂકવી પડે પુરુષા તારી મહેંદી કરતા તો પ્રિયા હારી છે પ્રિયા ઈ તો હારી જ છે ને મેં કેવી તો ક્યાં ના એટલે તું કમ્પેરિઝન કર તું એક હાથ ઊંચો કર બરોબર ને એક સાઈડ એનું ફેસ રાખું એટલે ખબર પડે એવું થોડું કમ્પેરિઝન કરે લે એની મહેંદી બ્લેક છે ને તું વ્હાઈટ છો તો મહેંદી તો બ્લેક જ હોય મહેંદી બ્લેક આવે તો જ સારી લે લાગે પછી તો મહેંદી બ્લેક હોય ઈ તો મને આજે ખબર પડી મને એમ કે મહેંદી વ્હાઈટ જ આવતી છે મહેંદી તેમાં મહેંદી કઈ છે આ વ્હાઈટ છે એ મહેંદી નથી ઈ મારી સ્કિન છે અચ્છા બ્લેક મહેંદી છે જ્યારે પહેલી વાર જોયું એવું
કરે છો લે મેં મહેંદી પહેલી વાર જોઈ ને મેં ક્યારે જોયો મહેંદી લે મને અત્યાર સુધી હું તો ખબર કે આ વ્હાઈટ વ્હાઈટ છે વચ્ચે વચ્ચે દેખાય ને એ મહેંદી છે ને બ્લેક બ્લેક તારા હાથ છે તાર સગાઈમાં તાર મેરેજમાં બધામાં તે અહીંયા હાથ આમ એક્સાઇટેડ થઈને બધું કરાવ્યું હતું તઈ નહોતી ખબર તમે તને મહેંદી મહેંદી કહેવાય એમ પણ હું તો મારા હાથમાં કોકે મૂકી દીધી હતી. મને હા કઈ જા હવે કોઈ હુતું નહોતું જાગતો એમ જોતો તો ને જાગતો તો તમે મહેંદી મૂકી જ હતી મેરેજમાં મૂકી હતી અને એંગેજમાં એંગેજમેન્ટ મૂકી હતી અચ્છા અચ્છા ચાલો મને આટલું બધું યાદ રહેતું નથી તમને બધાને ખબર જ છે તો પછી હું કામ યાદ સાચી વાત ખાઈ છે લીધું વાત વાતમાં ફરી જાય ક્યાંથી યાદ રહે કઈ યશવીને પૂછો યશવીને ખબર છે કઈ યશવી તમારી બોસ ફરી જાય અચ્છા ભાઈ એવું તો થોડી ઘણી તકલીફ રહેવાની સમય પ્રમાણે ક્યારેક ક્યારેક ફરવું પડે એટલે આંટીની અને મમ્મીની મહેંદી જોઈએ બતાવો તો તમારી મહેંદી વાહ જોરદાર લીધી છે ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો વ્યુઅરો તમે બતાવો તો કેવી લીધી છે અચ્છા આ મસ્ત બનાવ્યો જો અહીંયા લટકણિયા હા ક્યારના મહેંદી લેતા તમે બપોર 2 વાગ્યાના 2 વાગ્યાના મહેંદી લેતા હતા લેખતા તો ચાલ લેવાય પણ વચ્ચે બ્રેકમાં આયા પાડીથી એટલે વાર લાગે અરે બ્રેક નો પડાય લેવા મળે એટલે કન્ટિન્યુ ખેંચી નાખવાનું હોય પછી લેવા વાળા ને તે પછી થાકી જાય ને હા તમે ક્યારથી લેતા હતા મમ્મી એમ બધાને આ રીત લેવા આ રીત ચાલુ કર્યું 2 વાગ્યા સરસ ચાલો તો લેવાય ગઈ ને બેયને બધાને લેવા પાછળ લઈ લીધી સરસ તો વાંધો નહીં નકર હું લઈ દઉં એમ આવશે પિનલ જોરદાર બધાને મહેંદી મુકાઈ ગઈ છે કેમ થયું ભાઈ તમારા હાથ આમનું કોરા છે મૂકતે જ નહીં આ એ રહી એટલી મૂકીને બસ બહુ થઈ ગઈ એટલી તો તમારે અહીં બેહવાનું બધાને ગાઈડ કરવાના અહીંથી કે મહેંદી કેમ લેવાની ને શું કરવાનું જેને વાર લાગે એમ અહીંથી આમ હળી કરવાની હાલ ફટાફટ મહેંદી ફટાફટ પૂરી કરે એમ ચાલો બધા લઈ લીધી છે ને તે કેવી લીધી ઈશુ વાહ આ પીકોક મસ્ત છે ફેરી તો વાહ એકદમ જોરદાર છે પીકોક આવે ને ખીલેલો પીકોક છે અને તે કેવી લીધી છે શું તારો પીકોક તો એનથી ને મોટો લાંબો છે મારો 2 હાથમાં લાંબો છે સરો ચલો મસ્ત મહેંદી લીધી છે તોય સવારની બેઠી છે ને મહેંદી લેવા ના મારી ફ્રેન્ડ છે ને 2 વાગે આવી તો 2 વાગે મેં 2 વાગે બેઠી અને અત્યારે 7 6:30 થયા છે એટલે એટલો ટાઈમ લાગ્યો 6 વાગે મુકાણી તું ક્યારની બેઠી હતી 4 વાગે બેઠી બધા સવારના મહેંદી લેવા બેઠા હતા અને અત્યારે પૂરી થઈ ઈ એમ જ કહેવાય ને સવારના એટલે 2 વાગ્યા પછી ના મૂકવાય રહ્યા એમાંય ત્યાં ઘડીક બીજાને મૂકે ઘડીક અમને મૂકે અચ્છા 2 વાગે સવાર થાય અને સવારે 6 વાગે બપોર થાય અને અત્યારે વાગ્યા 6:30 હું લક્ષ્મી ક્યાં હતી તો 2 દિવસથી હે મસ્ત ટી શર્ટ લઈ આવ્યો છો રેડ કલરનું સ્માઈલી વાળું કોણે લઈ દીધું દીદીનું છે લ્યો મને એમ કે તારા પપ્પાએ લઈ દીધું છે તો શું કરે છે એમ એ ભાઈગો સારું ચાલો તો બધાનું કામ પતી ગયું છે અને મિલન કંઈક ગોતે શું મિલન ગોતે છો ભૂખ લાગી છે ભાઈ આને કંઈક બનાવી દો બિચારાને ભૂખ લાગી 2 દિવસથી ખાધું નથી એવું નથી ઘરે રહેશે ને નકરો આખો દિવસ ખાવું કરે ઘડીએ મારે શું ખાવા દેવું બોલ તારે છે ને એટલે હું કહેતો તારે મારી યાર વૈયા એટલે ભૂખ ન લાગે બહુ કાલથી વાત એને મેં કીધું શાક રોટલી દાળ ભાત પડ્યું છે તો ઈ ખાઈ લે એવું ખાઈ લેવાય ને એવું ખાવું નથી હા ભૂખ લાગી ને એને 2 હાવણી નાખો એટલે મને ભૂખ એની મટી જાય બધી લો કેમ મૂકી દીધી એ બચી ગયો બધાય ખાધું એમ નાસ્તો કર્યો હા જો બિચારા ભૂખ લાગી એમ નથી કહેવો તો એમ કીધું ને ભૂખ લાગી ત્યાં તો હાવણી લઈને 2 દેરાણી જેઠાણી જોઈતા થોડોક લેટ પડ્યો અમે મસ્ત જાંબુનું શરબત બનાવ્યું હતું વાહ જો જાંબુના શરબત માટે હું કેટલા દિવસથી ઊભો હતો મને એમ કે એશો બનાવશે ત્યાં એકલા બનાવીને પી લીધું મેં જ નથી બનાવ્યું મમ્મીએ બનાવીને બધાને પીવડાવ્યું મારા હાથે તો મહેંદી મુકાતી હતી હું કાંઈ તને નહીં, બનાવી આપણે દઈશ મારે કોઈ નાથનું નથી પીવાનું યશુ નાથનું જાંબુનું જ્યુસ પીવાનું છે તમે બનાવ્યું તો ભાઈ હા આ બધા મહેંદી મૂક્યા હતા પછી મારી હાટું કેમ ન રાખ્યું ગયા બધા જો જો ને તમારે બધાને આવું જ કરવાનું છે મારી હારે. હા લાલો છેલ્લે તમે ન રાખ્યો તમે એમ ન કીધું એકાદો ગ્લાસ રાખો એમ એટલે અમે નથી પીધું લે કેમ હતો પીધું કોણે અમે સાફ પીધી ને આ છોકરીઓ બધું જાંબુનું જ્યુસ પીધું એમ અચ્છા ભાઈ જેણે મહેંદી લીધી હતી ને એ બધાએ જ્યુસ પીધું છે જામુનનું મહેંદી તો મોટાએ બધા ચા પીધી અને અમે જ્યુસ પીધું એવું છે
કાંઈ નહીં, વાંધો નહીં. હાલો હવે આપણે બીજી વાર જ્યારે બનાવશો ને ત્યારે પીશું. બધા માટે આ લાવ્યો છો. અચ્છા ભાઈ, મિલન કંઈક જ્યુસ લેવો છે બધા માટે. તું લેવો? હોય તો બીજો આ બધા માટે. સરસ, લ્યો, વાંધો નહીં. હાલો લેવા મળે હાલો બધા. લેવા પડો બધા. શું છે ભાઈ, તમે ક્યારે કેટલા વાગે આવ્યા? હું 2 વાગે અચ્છા, આ લોકોને બધા મહેંદી મૂકતા હતા ફોન આવ્યો હાલો જાય બીજું હા એ સારું હોય ને. મને ફોન નથી આવ્યો, નકર હું 2 વાગે આવી જાત. વાર મેળ આવી ગયા તાર પપ્પા ન્યા આવ્યા ન્યા આવ્યા હતા? ગરવી તો ભારે મેળ આવી ગયો આવવાનો. વેલકેશ્વરની વાડીમાં જમવા આવ્યા હતા અચ્છા, કંઈક પાણી કંઈક નારાજ લાગે છે. શું થયું લક્ષ્મી તને? હે ટીચુમ, ટીચુમ, ટીચુમ. તો કેમ ક્યારની કઈ બોલતી નથી તું? એનું રિઝલ્ટ આવ્યું છે આજે. હે રિઝલ્ટ આવ્યું તારું? અને એ રાતે આપણને લીલું નાળિયેર આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની. કેટલા પર્સન્ટેજ આવ્યા? 84. અરે યાર, અમે 2 ભાઈ ભેગા થઈને તો 84 નથી થતા. તારી એકની 84 આવ્યો. મોજ કરીને. પણ એ આજે લીલું નાળિયેર આઈસ્ક્રીમ ખાવા લઈ જ જવાની. અચ્છા, લક્ષ્મીને આજે છે ને 84 કે 1? 84. અચ્છા, 84% આવ્યા છે એટલે અમને બધાને આઈસ્ક્રીમ ખાવા લઈ જવાની છે એ વાત સાંભળવા મળે. તો લઈ જવાની આઈસ્ક્રીમ ખાવા? ભાઈ આઈસ્ક્રીમ ખાવા બધાને લઈ જાય. અને અમારે તો 2 ભાઈ નથી 84 આવતા તોય ટેન્શન ન હોય. તારે એકની 84 આવ્યા છે. કેમ? અરે મમ્મી ને ડેડી હું ટેન્શનમાં હોય 84 આવવાને? તમે ટેન્શનમાં છો? મસ્ત કઢી બનાવતા આવડે છે. અચ્છા, લ્યો તો હા, કઢી બનાવતા આવડે. સીધા પર્સન્ટેજ થી હવે વાત આવી ગઈ છે કઢી ઉપર. તો કઢીની વાત કરીએ. ક્યાં પહોંચી કઢી? કઢી પહોંચી હજી આમ સ્ટેશને પહોંચી છે. આ કલર કેમ નથી પકડાતો હજી? હજી પકડે ઉકળે ત્યારે પકડાય ને. અચ્છા, એવું હોય. મેં બહુ પહેલા બનાવી હતી એટલે મને યાદ ન હોય. આવડે છે. તો આ પ્રિયાને મેં રેડી થઈ ગયું છે અને જમવામાં છે કેરી, ખીચડી, કઢી. શું ખાધો મિલન તો? તાર ભાખરી ક્યાંથી આવી? અહીંયાથી. ક્યાંથી આવી? અહીંયાથી. અચ્છા, સરસ, ખાવા મળે. હાલો. આ જો રાજાશાહી સીટ. કેમ ઉપર બેઠા? નિશાનો બેસે. વાહ. કાંઈ નહીં, હાલો આપણે તો નીચે હાલે જો, હું તો બેહી જાઉં છું. નિશા બેસે જ નહીં કોઈ દી. હા, તમારે ભાઈ ઉપર નથી બેસવું? નહીં કેમ? આપણે નીચે મજા આવે લે, દેશી ખાણું. અરે જગ્યા પડી છે ઓલી સાઈડ આખી. નહીં નીચે મજા આવે નીચે મજા આવે ને, તો પછી એટલે જ આપણે નીચે બેઠા છીએ. બધા જમીને ફ્રી થઈ ગયા છે કમ્પ્લેટ. અને મિલન શું કપડાં ટ્રાય કરે છો? હે? દીદીને એંગેજમાં પહેરવા માટે કપડાની તૈયારી નહીં કરવી પડે. અચ્છા, સરસ, વાહ. કેવો લાગે? તૈયારી તો તું જ કરે છો, બીજા બધા તો અહીંયા આટા મારે જ જો. બધાની થઈ ગઈ છે, છેલ્લો હું છું. અચ્છા, બધાની થઈ ગઈ. બધાની થઈ ગઈ. પણ થઈ જ ગઈ હોય ને, એ લોકો હવાના તૈયારી કરે છે, અત્યારે તૈયાર થઈ ગયો હોય ને. જો હું અત્યારે એક લઈ આવું એટલે પૂરું આપણે. કઈ નહીં, આપણે એક જોરદાર shirt ને એક pant હોય. છે, એકદમ ક્લાસ, કઈ નો ઘટે. સારો છે ને? એક નંબર, એમાં કઈ નો ઘટે. તો પછી આપણે shirt ને pant આની નીચે સ્પોર્ટ શૂઝ હોય એટલે ઓકે. ઓકે, આખી જોડી રેડી જ છે. આપણે ક્યાં એ બધી તૈયારી કરવાની હોય? આપણે આમ જો માથું ઓળીને ડાયરેક્ટ નીચે એટલે પૂરું. તો આપણે ત્રણ વાગે આ માથું ઓળું બેલ્ટ પહેરો ને શૂઝ પહેરા એટલે એકદમ કમ્પ્લીટ. કપાવી ટૂંકા થઈ હું બાયને ઈ જ કહેતો હતો, મેં કીધું તું વાળ કપાને આવ્યો પણ કપાય મને એવો લાગતું તો નથી વાળ કપાયો એવો. લાગે છે તમને બા? વાળ રેડી જ છે બસ. ના એ ટૂંકા ન કરાવે હું એને ઈ જ કહું છું, તું છે ને હવે એક કામ કરજે, મારી હારે વાળંદ ને આવે છે એટલે તારે જો ચકાચક કરી ના દે. ના, પણ આમ હું રાખું છું વાળ આમ ને એટલે આમ થોડાક મોટા હોય ને તો સારા લાગે, નકર હાવ ટકો લાગે. કપાળ નથી દેખાતું ને? નહીં મેં આવ્યો તરત કીધું તું એને. હા કપાળ તો સાવ દબાઈ ગયું એવું નથી ભાઈ, આ તો ઓલા વાળંદ પાસે એને છે ને એવું નથી. ડિસ્કાઉન્ટ લીધું એટલે પછી એમાં આટલું જ હેર કાપી સ્ટાઈલ જ ટાઈપની છે, કપાળ નો દેખાય હવે ભાઈ. એવું છે, હેર સ્ટાઈલ જ ટાઈપની છે. દીધું. હા, હેરસ્ટાઈલ ટાઈપની નથી. જોઈ લેજો. શ્યામ પણ બાકી સિનેમેટિક લઈશ. હું બા? અને હારી ગઈ આ કપાળ તો નરાળો કરાવવું હા, આ બધા કહે ને એમ જ કરવું પડે એમ છે. હારે જાય ને એને વાળ કપાવડાવવા પડે છે, બાકી ખાલી આમ સેટિંગ કરાવે નાના નાના તો એને વાળ તો મોટા જ હોય. વાળ પહેલી કાતર લઈને આવું કાતર મૂકી દેવાય આપણે હા, કાં તો એ હાથે કાપવાનું ચાલુ કરવું પડશે હવે. ના ના, રેડી જ વાત છે, એટલા જ હોય. મમ્મી આઈડિયા આપે છે ક્યારે કાપવાનું. હું તો હોય ને ત્યાં કાપી નાખવાનું હા હરખા કાપી દેવાના મસ્ત તું કઈ મને આવડે પણ પછી મને પછી મને તમારે બાઈ હું તો હોય ને ત્યારે કાતર લઈને બેસી જવાનું એટલે પછી ઉલાળ નાખવાના. દેખાય છે. મિલન નાનો હતો ને તે ત્રણેય ભારું ભેગા હોતા તે ઉર્વિશા હોતી હતી ને તે રાતે કાતર હાથમાં આવી ને તે વાળ કાપી નાખ્યા. બધી કોઈ ઘડીક અહીંયા બધે વાળ કાપી નાખ્યા. હા, એકવાર છે ને બધા ઉર્વિશા મિલન એ છે ત્રણેય હારે હોતા હતા. મિલન એ નાનો હતો એટલે કઈ સમજણ નહોતી એટલે એને કાતર મળી ને એટલે એને કાતર થી ઉર્વિશાના વાળ આગળથી કાપી નાખ્યા. બે બ્લેન્કેટમાં કાણા પાડ્યા પછી એમ કે કેમેરા કર્યા. તારા કાંડ બધા બહાર આવે આપણે આ બધું નથી ખોલવાનું અત્યારે. એવું નતું, એ સૂતો હોય ને બ્લેન્કેટ ઓઢેલું હોય ને એટલે જ્યાં છે ને એને આંખ આવે ને
ત્યાં ઈ છે ને કાણું પાડી દે એટલે એને દેખાય બહાર એવું કરતો હોય અને પછી કેમેરો એવું બોલે હોતા હોતા દેખાય ઇન્ટેલિજન્ટ પણ આ બધું બહાર નથી પાડવાનું. બાળપણ તો એવું છે ને કામ બાળપણ તો એવું છે ને. અને રમવું જ જોવે તો જ બાળપણ કહેવાય. હા. એ બરોબર છે. આ નાનપણમાં આવા કંઈક કિસ્સા કર્યા હોય ને તો જ યાદ તો જ કરે. અત્યારે યાદ કરે ને લોકો. એટલે બહુ હોજું બાળક સારું નહીં મમ્મી કઈ. યશુ એ ઉર્વિશાએ કામ કર્યા ને મસ્તી કરીને એટલે તો કોઈ નહીં કોઈ કર્યું. નહીં કર્યું. તાર ભાણિયાનો મામેરો લઈને આવ્યા હા, યશુ એ ક્યાંય ક્યાંય ભણવા ઊભા ન રહેવા દે એવી રોવે કોણ યશુ ને? બહુ રાશિ બની. યશુ તો બહુ રાશિ હતી યાર. પણ આ બધું અહીંયા ન કહેવાનું હોય. હા, બાકી છે લગનમાં ક્યાંય બિચારી તે જે તોફાન કર્યા ને બધા તારા બારા નીકળ્યા છે અત્યારે. એટલે તો કહું છું આ બધું અહીંયા ન કહેવાનું. આ વાંદર પૂછી ઉર્વિશા કઈ ન કરતી? વિશે બેઠો છે ત્યાં. ઉર્વિશા હું ઈ કઈ તોફાન ન કરતી એમ? ઉર્વિશા હોજી બહુ ખુશી હતી હતી. તો પછી હવે મને ખબર તારું નામ જ હોય- આવે છે બધા કાંડમાં. મને ખબર હોય અંજન કેવી ખોજી છે કઈ હોજી નથી. આખુંમાં એમ મમ્મી ન જવા દે. તું બહુ રાશિ હતી ભાઈ એવું વાત સાંભળે છે. એવું કાંઈ નથી. છોકરાઓ બધાય રાશિ જોઈ કાંઈ રાશિ નહોતી. રાશિ હોય પણ તારી જેટલા નહીં. ના હું હોજી જ હતી. વિશાલભાઈને તો લાગાય નહોતા એમ લગ્ન નહોતું ને. નાની હતી ને હાવ નાની હતી તે બહુ હોશી હતી આમ પછી જો. હાલવા શીખે ને પછી થોડીક સાંભળજો તોફાન. હવે. પછી પાણી આવ્યું ને પાણી તે પાણીમાં ડબકા લેવા માંડી ઓલા ભાણીએ પકડી લીધી નકર 2006 માં. ભરત ભાણે ભરત ભાણે તેડી લીધી નકર અધર વૈદા 2006 માં જયારે પાણી આવ્યું ને ત્યારે યશુ જાતે બચી ગઈ, ડૂબી ગઈ અને અમારા ભાણાભાઈ છે ને એને જોઈ લીધી એટલે ફટાફટ એને પાણી અંદર જઈને બહાર કાઢી નકર તો તારા બુડબુડિયા બોલી ગયા હોત. હા સાચી વાત છે પણ મને યાદ તો ન હોય પણ મને બધા કહે એટલે મને ખબર હોય કે હા હું થયું તું એમ. તેની ઓલી ભાળી ગયા એમાં તો બચી ગઈ નકર રામ નામ સત્ય થઈ જત તો તારું. પછી સારું ને. ભરત ભાણો એમ જ કે માર લીધે તું બસી. હા પણ એમ જ કે ને એને જ બચાવી. સાચી વાત છે સાચી વાત. બીજા કોઈને ખબર નથી. હા. ઉપરથી. ભાણો જોઈ ગયો. હા ઈ જોઈ ગયો એમાં કામ થઈ ગયું. હજી પણ આ વિડીયો જોવાની તમને ખૂબ મજા આવવાની છે ને એન્ગેજમેન્ટના બહુ જોરદાર વિડીયો આવવાના છે. આ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે ફટાફટ તમને વિડીયોનો અપડેટ મળી રહે. તો ચાલો આપણે કાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.